ભારતીય હિન્દુ શાસ્ત્ર અનુસાર અષાઢ મહિનાની પૂનમનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનું પવિત્ર પર્વ। આ પર્વને શાસ્ત્રમાં વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે જામનગરના લોક પ્રતિનિધિઓએ સ્થાનિક ધર્મસ્થાનોમાં પહોંચીને જુદા જુદા પંથ સંપ્રદાયના સંતો મહંતોના દર્શન પૂજન કરી આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા અને એ રીતે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ ઉજવી ધન્યતા અનુભવી હતી। આજે બુધવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી, કોર્પોરેશનના શાસક જૂથના નેતા અમર મોદી અને દંડક પ્રવીણાબેન રૂપડિયા તથા શહેર બીજેપીના પ્રમુખ અને જિલ્લા બીજેપીના પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી તથા બીજેપી સંગઠનના હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારો વગેરે તેમજ જુદા જુદા પંથ સંપ્રદાયના સેંકડો અનુયાયીઓ અને ભાવિક શ્રદ્ધાળુઓએ સંતો મહંતોના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આપણા શાસ્ત્રોમાં ગુરુ શિષ્ય પરંપરાનું ખૂબ જ મહત્વ છે। આપણા સર્વે મહાનુભાવોએ પણ ગુરુ શિષ્ય પરંપરાના મહત્વ અંગે અનેક ઉદાહરણો આપ્યા છે। ભગવાન શિવ, બુદ્ધ, મહાવીર સ્વામી, દ્રોણાચાર્ય ગુરુ ચાણક્ય, ગુરુ રામકૃષ્ણ પરમહંસ તથા એમના શિષ્ય વિવેકાનંદજી અને કબીરજીના દોહા વગેરે ઉદાહરણોની અંદર આપણે ત્યાં ગુરુ શિષ્ય પરંપરાના મહત્વને સમજાવવામાં આવ્યું છે। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે વિવિધ પંથ સંપ્રદાયના અનુયાયીઓ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શ્રી ચત્રભુજ દાસજી મહારાજ તેમજ મોટી હવેલીના શ્રી વલ્લભરાયજી મહોદય તેમજ મેયર મોનિકાબેન વ્યાસ દ્વારા આ તકે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપવામાં આવેલો સંદેશો પ્રસ્તુત છે। હું આજે શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરમાં ગુરુ પૂર્ણિમાના અનુલક્ષીને પૂજ્ય મહારાજશ્રીના શ્રી કૃષ્ણમણી મહારાજના દર્શન માટે આવ્યા છીએ અને સેવામાં અમે આવ્યા છીએ। જીવનમાં હરેક વ્યક્તિને ગુરુ હોવા જરૂરી છે। ગુરુ એ આપણા પથદર્શક છે, માર્ગદર્શક છે। ગુરુ વગર જ્ઞાન ન મળે। ગુરુ એ આપણા જીવનના અંધકાર બધા દૂર કરી અને જીવનમાં અંજવાળા પાથરે અને ગુરુ આપણે અનેક મુસીબતોમાંથી માર્ગ બતાવવામાં ગુરુનો અતિ મહત્ત્વનો ભાગ હોય છે। પહેલાં ગુરુ આપણા માતા હોય છે, પણ એ હવે આપણા જીવનમાં હરેક વ્યક્તિને ગુરુ હોવા જોઈએ અને અમે આજે ગુરુ પૂર્ણિમાના અનુલક્ષીને સેવા અને દર્શન માટે નવતનપુરી ધામ પધાર્યા છે। ખૂબ ધન્યતા અનુભવી છે અને ખૂબ ભાગ્યશાળી સમજીએ છીએ। હું આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપણા ગુરુજી તરીકે જે મનમાં બિરાજતા હોય તેવા મદન મોહન પ્રભુજી શ્રી મોટી હવેલી ખાતે શ્રી હરિરાયજી મહારાજશ્રી તથા શ્રી વલ્લભરાયજી મહારાજશ્રીના આશીર્વચન સાંભળવા અને એના આશીર્વાદ લેવા મોટી હવેલી ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે હું ઉપસ્થિત થયો છું। આનો મને ગર્વ છે અને ગુરુ એ આપણા જીવનનો સાચો માર્ગ અખત્યાર કરે છે અને સાચું માર્ગદર્શન આપી અને આપણા જીવનને સાર્થક કરે છે। સાથે સાથે ગુરુ એ વ્યવસ્થા ઊભી કરે છે કે જેના થકી આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ અને એક સાચું જીવનનું આપણે સાક્ષાત્કાર કરી અને આપણું જીવન જીવી શકીએ। આ સાથે હું ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મદન મોહન પ્રભુના ચરણો કમલમાં હું મારું દંડવત નમસ્કાર કરી સાથે સાથે હરિરાયજી અને વલ્લભરાયજી મહારાજશ્રીને પણ ચરણ કમલમાં દંડવત નમસ્કાર કરી મારી આ વાત આજના દિવસે સાથે સાથે આપ સૌને આપના માધ્યમથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા પાઠવું છું। સુરતથી આવું છું। અમે છેલ્લા 40 વર્ષથી ગુરુ પૂર્ણિમામાં ગુરુ પૂજન કરવા માટે ગુરુજીનું આવીએ છીએ અને ગુરુ પૂજન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરવું જ જોઈએ અને જીવનમાં ગુરુનું ઘણું મહત્ત્વ છે। આપણને સારો માર્ગ બતાવે, સાચો ને સાચી દિશા બતાવે। ગુરુ વગરનું આપણા જીવનમાં અંધકાર છે। ગુરુનું મહત્ત્વ હોવું જોઈએ અને દરેક માણસે ગુરુને રાખી અને એનું પૂજન કરવું જ જોઈએ। આજનો દિવસ અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમાનો દિવસ। આજના દિવસે ગુરુઓનું પૂજન એ સમાજમાં વર્ષો જૂની ઋષિ પરંપરાથી એનું ચાલ્યું આવે છે અને જોકે ગુરુઓ બે પ્રકારના હોય છે। એક આ લોકના ગુરુ કે જે વ્યવહારિક આપણને કંઈ પણ કળા શીખવે, કોઈ ભણાવે હાથે, એ ગુરુ આ લોકનું આપણું દેહ પેટ પરિવારનું જે કાંઈ ગુજરાન ચાલે એમાં મદદરૂપ થતા હોય છે। એક ગુરુ એ આધ્યાત્મિક ગુરુ કહેવાય છે, જે સદગુરુ આમ તો શાસ્ત્રોના મતે સદગુરુ એને કીધા છે કે જે ભગવાનમાં જોડાયેલા હોય અને ભગવાનમાં જીવને જોડે એવા સદગુરુને શરણે થતા જીવાત્મા આ લોકમાંથી કાયમને માટે મુક્તિ મેળવે
જ્યાં સુધી આ લોકમાં હોય ત્યાં સુધી પણ સેવાના અને પરોપકારના કાર્ય કરી અનેકના આશીર્વાદના એ હિસ્સેદાર બનતા હોય છે. તો એવા ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજનોનું પૂજન એ આપણી એક પ્રાચીન અને ખાસ કરી અને હિન્દુ સંસ્કૃતિની પરંપરા રહી છે. તો જે કોઈ આ સમાજમાં ધર્મને અનુસરેલો સમાજ છે એ તમામ માટે આજના દિવસે ગુરુજનો એ એક હૃદયથી પ્રભુ ચરણમાં પ્રાર્થના કરતા હોય છે કે સારા એ સમાજને તમામ રીતે સુખી રાખજો, સંસ્કારી બનાવજો, સેવાભાવી બનાવી અને એકબીજા મદદરૂપ થતા રહે એવી એમના ઉપર કૃપા કરજો. તો આપણે પણ સારા એ સમાજના સુખાકારી માટે પ્રભુ ચરણમાં પ્રાર્થના કરીએ. પાછળની પેઢીને પણ રૂડા સંસ્કાર મળે અને એ પણ સુખી રહે એવી આજના દિવસે પ્રભુ ચરણોમાં પ્રાર્થના. સમસ્ત સનાતન ધર્મી આપણા હિન્દુ સમાજને આજના ગુરુ પર્વ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાઈ. પરમ આનંદનો વિષય છે કે આ ગુરુ પર્વને સર્વ ધર્મ સંપ્રદાય પંથના સર્વ હિન્દુઓ ખૂબ આસ્થાથી અને ઉત્સાહથી આ પર્વને મનાવે છે. આ ગુરુ શિષ્ય સાથેનો એક આધ્યાત્મિક પર્વ છે. આખા વર્ષની જે કાંઈ સાધના શિષ્ય કરી હોય એ જ્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે આવીને ગુરુચરણોમાં દંડવત કરે ત્યારે એની સાધનામાં જે કંઈ કમી રહી ગઈ હોય તે ગુરુના આશીર્વાદથી પૂર્ણ થાય છે. આખો વર્ષ આધ્યાત્મિક અને સુખમય વીતે છે. આ પર્વનો આનંદ ગુરુ શિષ્ય બેયને હોય છે. આ પર્વ બધાએ ખૂબ આનંદ ઉત્સાહથી મનાવવો જોઈએ. હું આ આધ્યાત્મિક પર્વની સર્વેને ખૂબ ખૂબ વધાઈ આપું છું. આપણો ભારત વર્ષ ખુશ રહે, આનંદમાં રહે, કોઈને રાગદ્વેષ ન રહે અને આનંદપૂર્વક સાત્વિક જીવન બધા જીવી શકે તેવી ભગવત ચરણારવિંદમાં વિનંતી કરું છું. સર્વેને ધન્યવાદ, સર્વેને ખૂબ ખૂબ આશીર્વાદ. આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સર્વે સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા. આપણી ભારત ભૂમિ જે સંતોની ભૂમિ છે, વર્ષોથી પરંપરાથી ગુરુ અને શિષ્યોની જે નાતો છે એ જળવાતો આવ્યો છે અને જે ગુરુ છે એ જ આપણને રાહ ચિંતું હોય છે કે જે આપણા જીવનનું ધોરણ ઉચ્ચતર રીતે એ લોકો સુધારીને આપણે કેમ આગળ આવવું, જીવનમાં સત્યના માર્ગ કેમ દોરાવવું એ આપણે જ્ઞાન આપે છે. તો આજના દિવસે એ ઋણ ચૂકવવાનો દિવસ છે. તો અમે દરેક પવિત્ર સ્થળે જઈ સંતો મહંતોના આશીર્વાદ મળ્યા હતા. અમારી સાથે શહેર સંગઠનના હોદ્દેદારો, આપણા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બેન શ્રી રીવાબા જાડેજા તેમજ ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષના નેતા, ચેરમેન શ્રી સર્વે હાજર રહી મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આજના પાવન દિવસે હું સૌને ખૂબ શુભેચ્છા આપું છું. ગુરુ પૂર્ણિમાના દિવસે કે સર્વે ગુરુ અને શિષ્યો પ્રત્યેનો જે પ્રેમ છે એ સદા જળવાતો રહે.